મહેસાણામાં નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગ લગાવી બહુચરાજીના મોઢેરા પાસે એક વ્યક્તિએ કેનાલમાં ઝંપલાવ્યો। મોઢેરા પોલીસ અને મહેસાણા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે। ફાયર વિભાગની ટીમે હાલ તો યુવકની શોધખોળ હાથ ધરી છે। મહેસાણામાં નર્મદાની મુખ્ય કેનાલમાં એક યુવકે મોતની છલાંગ લગાવી। બહુચરાજીના મોઢેરા પાસે આવેલી આ નર્મદાની મુખ્ય કેનાલમાં એક વ્યક્તિએ ઝંપલાવ્યું છે, જેને લઈ હાલ તો આ વ્યક્તિની શોધખોળ શરૂ કરી દેવાઈ। તો મોઢેરા પોલીસ અને મહેસાણા ફાયર વિભાગની ટીમ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી છે। આ યુવકની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આ સાથોસાથ ફાયર વિભાગની ટીમે હાલ તો યુવકની શોધખોળ માટે વોટર કેમેરાની પણ મદદથી તપાસ શરૂ કરી છે। ફાયર વિભાગની બે ટીમ અત્યારે ઘટના સ્થળે છે અને તપાસ કરી રહી છે। કેનાલની અંદર એક યુવકે મોતની છલાંગ મારી છે, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું છે। તેની શોધખોળ કરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો કઈ રીતે મહેસાણા ફાયર વિભાગની ટીમ પહોંચી છે ને હાલમાં તરવૈયા દ્વારા જે કેનાલ છે, મુખ્ય કેનાલ, તેની અંદર હાલ શોધખોળ કરવામાં આવી રહી છે। અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈશો કઈ રીતે અહીંયા કેમેરાની મદદ લેવાય છે। જે કેનાલ છે તેની અંદર કેમેરો ઉતારવામાં આવ્યો છે ને જે વ્યક્તિ અંદર ડૂબો છે તેની શોધખોળ કરવામાં આવી છે। ફાયર વિભાગની ટીમ દ્વારા હાલમાં જે વ્યક્તિએ મોતની છલાંગ મારી છે તેને શોધખોળ કરવા માટેની હાલ તજવીજ હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો છે વડીલ, શું થયું હતું અહીંયા? શું ઘટના બની હતી અહીંયા? ના, ઘટના શું બની હતી? કોઈ વ્યક્તિએ છલાંગ મારી છે અહીંયા। તો કઈ રીતે આ શોધો કઈ રીતે તમે? અત્યારે કેમેરો, અંડર વોટર કેમેરો નાખ્યો છે અમે અંદર। તો આપ સમજી શકો અહીંયા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। જે વ્યક્તિ અંદર ડૂબો છે તેને શોધવા માટે ખાસ ફાયર વિભાગની ટીમ મહેસાણાથી અહીંયા પહોંચી છે ને હાલમાં જે વ્યક્તિ અંદર ડૂબેલો છે તેને શોધખોળ કરવામાં આવી રહી છે। અહીંયા મોઢેરા પોલીસનો કાફલો પણ આપને જોવા મળશે કે અહીંયા મોઢેરા પોલીસનો કાફલો પણ હાજર છે ને તે પણ અહીંયા તેની શોધખોળમાં લાગેલો છે। જો કે આ વ્યક્તિ કોણ છે, કયા કારણે તેને કેનાલની અંદર મોતની છલાંગ મારી છે તે હજુ સામે નથી આવ્યું, પરંતુ જે રીતે અહીંયા મોતની છલાંગ મારી હતી ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને જે વ્યક્તિ ડૂબો છે તેને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે। હારૂન નાગોરી, ABP અસ્મિતા, મહેસાણા।